દેવતાની સ્તુતિ સાંભળી બરોબર. અને જેવો અગ્નિ પ્રગટ કર્યો ત્યારે આ તુંડા નામની રાક્ષસી તે પ્રહલાદને પોતાના ઘોડામાં રાખી એની અંદર બેઠેલી હતી કોણ? તુંડા નામની રાક્ષસી. એનો અગ્નિ કયો છે? હુતાસન. એને કહેવાય હુતાસની. આ હુતાસન અગ્નિને મળેલો એક શ્રાપ છે કે તું જે તારા મોહમાં છે તેને તું ખાઈ દે. એ જીવ પ્રાણની વાત છે, હમણાં નથી કહેતો. એનો અગ્નિ શુદ્રના કાંડાના ઘરેથી લઈ આવવામાં આવે. આજે આપણે એમને માથીથી સળગાવી દઈએ છીએ. શુદ્રના ઘરેથી અગ્નિ લઈ અને અહીંયા અગ્નિ પ્રગટ કરો. હોળીનો અગ્નિ, એમાં હોલિકા બેઠી છે એટલે ઢુંડા નામની રાક્ષસી બેઠી છે. અપવિત્ર અગ્નિ, એમાં તમે તમારા પાપ નાખો એટલે પાપ પડી જાય. પાપ કેમ નાખવાના? એટલે લોકોએ 8 દિવસ દરમિયાન પોતાના પાપને યાદ કરીને હોળીલા બનાવ્યા. એક હોળીલો બનાવ્યો. આનું પાપ, આ પાપ, આમ કરીને પોતાના પાપનો હાયરો બનાવી પોતાના ઘેરામાં નાખ્યો. અને પછી જ્યારે હોળી પ્રગટ થઈને ત્યારે આ હાયરો છે એમાં પધરાવી દીધો. એટલે જેટલા પાપનું કન્ફેશન થયું હોય, એકલા થયું, એ પાપ બનીને પત્ર થઈ જાય. માણસ નિષ્પાપ થઈ જાય. હવે આ પવિત્ર અગ્નિ નથી, અપવિત્ર અગ્નિ છે. એટલે એને અંદર જવાય નહીં, એને સ્પર્શ ન કરાય, એની નજીક પણ ન જવાય. એટલા માટે પાણીનો લોટો લઈ અને એક લક્ષ્મણ રેખા બનાવી. આ અપવિત્ર અગ્નિની અંદર ન જવું. પછી કર્મ કરીએ ત્યારે પાપ થાય. પાપ ન થાય તો કેવી રીતે કર્મ કરવું? ઉગે નહીં તેવા દાણા, કેવા? જુવારના શેકેલા દાણા, જેને આપણે ધાણી કહીએ, બોલા, એને વાવો તો ઉગે નહીં. એટલે કર્મ એવા કરવા છે જેનું ફળ આપણને મળે નહીં. લોકો ભાઈના મારા
ઘરાને એવું દાન નથી આપતો. ભગવાન નરસિંહ અત્યંત ક્રોધ કે જેના માટે આવ્યા છે ને એને બોલાવો. એટલે પ્રહલાદથી આવ્યા છે. પ્રહલાદે સ્તુતિ કરી છે. પ્રહલાદની સ્તુતિ બહુ જ મનોહર છે. ભગવાને શાંત થઈને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડે છે. એક તરફ પ્રહલાદ અને બીજી તરફ લક્ષ્મી. તમે તામિલનાડુમાં આંધ્રપ્રદેશમાં ચાલો મારી સાથે. વિશાખાપટ્ટનમમાં ઉપર મંદિર છે, નરસિંહ ભગવાનનું મંદિર. બધે ઠેકાણે આ મૂર્તિઓ જોવા મળશે. આવા પોતાના ભક્તને બચાવવા માટે ભગવાન નરસિંહ પ્રગટ થયા છે. એને કશ્યપને પકડીને એવો દોડાયો અને પછી પકડીને બાથમાં લઈ લીધો અને ટસડીને મહેલના ઉમરા ઉપર લઈ ગયા. ઉમરા પર બેઠા એને પોતાના ખોળામાં બેસાડ્યો અને કહ્યું, જો તું ક્યાં છો, અંદર છો કે બહાર છો? તો કે હું અંદર નથી, બહાર નથી, વચમાં છું. ઉપર છો કે નીચે છો? ઉપર નથી, નીચે નથી, તમારા ખોળામાં છે. અત્યારે શું છે? દિવસે કે રાત છે? દિવસે નથી, રાતે નથી, અત્યારે સંધ્યાકાળ છે. હા, અને આ જો આ શું છે? અસ્ત્ર છે કે શસ્ત્ર છે? અસ્ત્ર પણ નથી, શસ્ત્ર પણ નથી, આ તો તમારા નખ છે. અને હું કોણ છું? જો મનુષ્ય છું તો પશુ છું. તો તમે મનુષ્ય પણ નથી, પશુ પણ નથી, ખબર નથી તમે કોણ છો. ભગવાને કહ્યું, જો હું મારી ઈચ્છાથી પ્રગટ થયું છું. બ્રહ્માએ મને બનાવ્યો નથી. તે વરદાન માંગ્યું છે કે તમારાથી બનેલા કોઈ પણ પ્રાણી હું તે નથી. એટલે હવે તારો આ મુક્તિનો સમય આવી ગયો છે. આમ કહીને ભગવાને નખથી એને કશ્યપનું પેટ છીને એને કશ્યપના હૃદયમાંથી એક જ્યોત નીકળી છે. વાસ્તવમાં તે ભગવાન વિષ્ણુનો પહેરેદાર વિજય એનો અવતાર હતો. એને 3 અવતાર લેવાના જ છે, 3 જન્મ લેવાના જ છે. એ જ્યોત ભગવાન વિષ્ણુમાં પડી ગઈ અને ભગવાને એને મુક્તિ આપી. જય જયકાર થયો. ભગવાનને કહીએ, પ્રભુ જે રીતે પ્રહલાદને તમે બચાવ્યો, જે રીતે આપત્તિના સમયે ઉત્તમ માતાએ પ્રાર્થના કરી હતી તેવી રીતે એની પણ તમે રક્ષા કરી, અમારી પણ રક્ષા કરી. હે પ્રભુ, હે નટવર નાગર, હે વિષ્ણુ, હે ગોવિંદ, અમે તમને પ્રણામ કરીએ છીએ. બોલીએ નરસિંહ ભગવાન કી જય. પરમ ભાગવત પ્રહલાદ જી મહારાજ કી